કેમ છો બાળકો? મજામાં? તો હવે આપણે ગયા લેક્ચર ની અંદર કંઈક આપણો 8મો પાઠ પૂરો થયો હતો. કયો હતો? પવન, વાવાઝોડું અને ચક્રવાત. એ પાઠ આપણે કમ્પ્લીટ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે 9મો પાઠ સ્ટાર્ટ કરવાનો છે. એ કયો છે? ભૂમિ. ક્લિયર? ભૂમિ. તો હવે આ નામ ઉપરથી આપણને ખ્યાલ પડી ગયો હોય કે ભાઈ આ પાઠ છે એની અંદર આપણે કેનો અભ્યાસ કરવાનો થશે. નામ ઉપરથી આપણને અંદાજો આવે ભૂમિ એટલે શું થાય? જમીન. તો આ પાઠની અંદર આપણે જમીન વિશે ભણવાનું થશે. તો આ પાઠની અંદર આપણે ભણવાનું શું શું થશે જમીન વિશે? તો કે ભાઈ જમીન કયા પ્રકારની જોવા મળે છે, જમીન છે એની અંદર કયા ઘટકો રહેલા છે, જમીનનું બંધારણ કઈ ટાઈપનું હોય છે, જમીનની અંદર કયા કયા પ્રકારો જોવા મળે છે, કયા કયા પ્રકારની જુદી જુદી જમીનના શું ઉપયોગ થાય છે, જમીન કઈ રીતે ઉપયોગી છે, આ દરેક વસ્તુની ટૂંકમાં કહેવાય કે જમીનની સાવ નાનામાં નાની માહિતીથી લઈ અને જમીન વિશેની તમામ પ્રકારની માહિતી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાની થશે. ક્લિયર? એટલે કે જમીન આપણે જોઈએ છીએ એટલી આમ સીમિત નથી. સમજાય હું શું કહેવા માંગુ છું? કે જમીન આપણે જે જોઈએ છીએ એટલા પૂરતી સીમિત નથી. આપણે જે જોઈએ છીએ એ જમીનનું માત્ર અને માત્ર ઉપરનું પડ છે. જેટલી જમીન ઉપરથી દેખાય છે એનાથી ક્યાંય અંદરની તરફ રહેલી છે અને એ જાણવું એ કંઈક વધારે પડતું આમ શું કહેવાય કે આપણામાં ઉત્સુકતા ઊભી કરે એવું છે કે ભાઈ આની અંદર આટલા પ્રકારે વિવિધતા જોવા મળે છે કે જેને કારણે આપણને અંદરથી જાણવાની એટલી ઈચ્છા થશે ને આની અંદર કે જમીન છે એની અંદર કયા કયા પ્રકાર જોવા મળે છે અને કઈ કઈ રીતે જમીન ઉપયોગી થાય છે. રેડી? તો આ દરેક વસ્તુની માહિતી મેળવતા પહેલા આપણે એક જમીન વિશે નાનું એવું વસ્તુ જાણી લઈએ કે જમીન છે કઈ રીતે ઉપયોગી છે, જમીન છે કયા પ્રકારનો ઘટક છે, એ દરેક વિશે પહેલા નાની એવી માહિતી મેળવી લઈએ. તો આપણે જોવા જઈએ ને તો જમીન એ એક કુદરતી રીતે મનુષ્યને મળેલી ભેટ છે એમ કહે તો ચાલે. કારણ કે જમીનનો જે ઉપયોગ થાય છે એ ખરેખર આમ કહેવાય ને કે જો જમીન ન હોત તો મનુષ્ય જીવન કે કોઈ પણ મનુષ્ય જીવન તો શું કોઈ પણ સજીવનું જીવન શક્ય ન હોત આપણે એવું કહી શકીએ. શું કામ? કારણ કે જે મહત્વના જે સજીવોના ઘટકો છે, જે મહત્વની બધી ક્રિયાઓ છે સજીવોની, એ દરેક પ્રકારની વસ્તુઓ ક્યાં થાય છે? જમીનની ઉપર થાય છે. એટલે કે આપણે એવું કહીએ ને તો પણ ચાલે કે ભાઈ જમીન છે કુદરતની એક સારામાં સારી બક્ષિસ છે મનુષ્યને મળેલી. ક્લિયર? એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ભૂમિ એ એક અગત્યનો કુદરતી સ્ત્રોત છે. ડન? હવે જો એનું પહેલા તો કાર્ય શું? પહેલા તો આખો આપણને ખ્યાલ પડી જાય કે ભાઈ જમીન ઉપર વનસ્પતિ ઉગે છે. તો વનસ્પતિમાં એનું કાર્ય શું? વનસ્પતિ તો નિમેર જ બધું કાર્ય કરે છે. તો સાંભળો પહેલા કે વનસ્પતિના જે મૂળ છે એને જકડી રાખવાનું કાર્ય કોણ કરે? જમીન. જો જમીન ન હોત તો વનસ્પતિ જે પોતાનું સ્થાન જાળવી રાખે છે અને જે પોતાના જગ્યાએ ઊભી રહી શકે છે એ રીતે ઊભી રહી શકતી ન હોત. એટલે શું? તો કે જમીન છે એ વનસ્પતિના મૂળને જકડી રાખવાનું કાર્ય કરે છે. ક્લિયર? એટલું સમજાઈ ગયું કે ભાઈ વનસ્પતિના જે મૂળ છે એને જકડી રાખવાનું કાર્ય કરે. આ એટલું કઈ નહીં, વનસ્પતિને જેમ પાણી અને પોષક દ્રવ્યો જે મળે છે એ પણ જમીન તરફથી જ મળે છે. ક્લિયર? એટલે કે જે વનસ્પતિને મળતા પોષક દ્રવ્યો છે એ ક્યાંથી? મૂળ દ્વારા જમીનમાંથી શોષાય. પાણી છે ઉપરાંત બીજા પોષક ઘટકો છે એ બધા ક્યાંથી? જમીનમાંથી શોષશે. એટલે જે વનસ્પતિના મૂળને જકડી રાખે ઉપરાંત વનસ્પતિને પોષક દ્રવ્યો પૂરા પાડે છે. અહીંયા આપણે એવું એડ કરી શકીએ કે ભાઈ વનસ્પતિને પાણી અને પોષક દ્રવ્યો પણ પૂરા પાડે છે. ડન? ઉપરાંત ખેતી માટે તો હવે જો ખેતી એ આર્થિકથી માંડી અને મનુષ્યને ખોરાક છે, કપડાની જરૂરિયાત છે, આ દરેક જરૂરિયાત પૂરી પાડવા માટે કોણ જરૂરી છે? ખેતી જરૂરી છે. તો આ ખેતી કોને કારણે થાય છે? ખેતી છે એ જમીનને કારણે જ થાય છે. જમીનને કારણે જ ખેતી શક્ય બને છે.
એટલે ખેતીની અંદર પણ જમીન એક મહત્વનો ભાગ ભજવે છે. અને સમજી લો કે જમીનની ઉપર જ આખી ખેતી આધારિત રહેલી છે. આપણી પાસે જમીન કયા પ્રકારની છે એ પ્રકારે જ ખેતી આપણને જે ઉત્પન્ન થતો પાક હશે એ એટલા પ્રમાણમાં જ હશે અને એ પ્રકારનો જ સારો કે ખરાબ થશે. સમજાય છે કે જમીન ઉપર જ આખી ખેતી નિર્ભર છે એવું પણ આપણે કહી શકીએ. ક્લિયર? જમીન જો ખેતી માટે પાણી અને પોષક તત્વો ઇમ્પોર્ટન્ટ છે. એ બધી જ વસ્તુ ક્યાંથી મળે છે? જમીનમાંથી મળે છે. ક્લિયર? એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ખેતી માટે એક ખૂબ જ અગત્યનો ઘટક કોણ છે? તો કે જમીન છે. હવે એના પછી હવે જો સમજી લો કોઈ પણ એટલે કોઈ પણ સજીવ ને જીવન ટકાવી રાખવું હોય એટલે કોઈ પણ સજીવને રહેવું હોય અથવા તો આશ્રય સ્થાન તરીકે કોણ ભાગ ભજવે છે, કોણ મદદરૂપ થાય છે? તો કે જમીન. એટલે કે એક મનુષ્યનું રહેણાંક સ્થાન નહીં પરંતુ સમગ્ર સજીવ સૃષ્ટિનું રહેણાંક સ્થાન છે. એટલે કે રહેઠાણ સજીવ સૃષ્ટિને પૂરી પાડે છે. ઉપરાંત ખેતી દ્વારા ખોરાક અને કપડાની જરૂરિયાત પણ કોણ પૂરી પાડે છે? જમીન પૂરી પાડે છે. ક્લિયર? જે પણ મનુષ્યથી લઈને દરેક સજીવોને જે પણ ખોરાકની જરૂરિયાત પડે છે એ ખોરાકની જરૂરિયાત કોણ પૂરી પાડે છે? જમીન પૂરી પાડે છે. કે ભૂમિ પૂરી પાડે છે. કપડા, જેમ કે કપડા મનુષ્ય એક પહેરે તો મનુષ્યના કપડા ક્યાંથી આવે? ખેતી દ્વારા આવે ને ખેતી માટે જમીન જરૂરી છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ જમીન દ્વારા ખોરાકની જરૂરિયાત તો ઠીક પણ કપડાની જરૂરિયાત પણ પૂર્ણ થાય છે. ઉપરાંત રહેઠાણ. તો હવે રહેઠાણ માટે સામાન્ય છે. કોઈ પણ સજીવ છે એનું આશ્રય સ્થાન જમીન ઉપર જ હશે ને. કઈ હવામાં તો મકાન બાંધીને રહેતા નહીં હોય. તો એ રહેઠાણ પણ પૂરું પાડે છે. એટલે હવે આના ઉપરથી તમને અંદાજો લગાવી શકો ભાઈ જમીન છે એનું સજીવ સૃષ્ટિની અંદર કેટલું મહત્વ છે. અત્યાર સુધી આપણે શું સમજતા હતા કે જમીન છે એ ઉપયોગી છે ખાલી ખેતી માટે, પણ આ ઉપરાંત હવે આ પાઠના અભ્યાસ પછી આપણને એ પણ ક્લિયર થશે કે જમીન જે નાના જે જમીનના ઉપયોગો છે એ આપણે ભૂલી જઈએ છીએ. એ બધી જ જગ્યાએ જમીન કેટલી હદે ઉપયોગી છે. ક્લિયર? હવે જો આપણે જે જમીન જોઈએ છીએ એ જમીન છે ને આખી જમીન સજીવ સૃષ્ટિથી ભરપૂર છે. સમજી લો સજીવ સૃષ્ટિથી ભરપૂર મીન્સ કે આપણે નોર્મલી વનસ્પતિઓ, પ્રાણીઓ એ બધા જોઈએ છીએ એ જમીન ઉપર છે. ઉપરાંત ખૂબ જ સૂક્ષ્મ એવા જ પ્રાણીઓ, વનસ્પતિઓ દરેકનું આશ્રય સ્થાન શું છે? જમીન છે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ જમીન છે એ જીવનથી એટલે કે સજીવોથી ભરપૂર છે, જીવથી ભરપૂર છે, સજીવથી ભરપૂર છે આપણે એવું કહી શકીએ. કારણ કે જો જમીનની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ બેક્ટેરિયા, વાયરસ આ દરેક વસ્તુઓ હોય છે. ઉપરાંત મોટા પ્રાણીઓ, હાથીથી લઈને દરેક પ્રાણીઓ ક્યાં જીવન ગુજારે છે? જમીન ઉપર ગુજારે છે. નાનામાં નાના ઘાસથી લઈ મોટામાં મોટા વડલા, પીપળા દરેક વનસ્પતિઓ ક્યાં પોતાનું સ્થાન રાખે છે? તો કે જમીન ઉપર સ્થાન રાખે છે. પોતે ઉગે છે ક્યાં? જમીન ઉપર ઉગે છે. એટલે દરેક જીવ માટે જમીન જરૂરી છે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જે જમીન છે એ સજીવથી ભરપૂર છે. સમજો કે ભાઈ વરસાદના સમયમાં આપણે જોતા હોય કે ભાઈ અળસિયાનું પ્રમાણ કેટલું બધું જમીન ઉપર વહી ગયું હોય. ઉપરાંત હવે આપણને એવો વિચાર આવે કે આ શું દરેક વિસ્તારની અંદર સમાન પ્રકારના સજીવો રહેતા હશે? તો કે નહીં. જમીન જે પ્રકારે જુદી એ જ પ્રકારે એની અંદર જોવા મળતા સજીવો જુદા પ્રકારના હશે. સમજી લો કે આપણે હવે તમે બગીચાની જમીનમાં ગયા, બગીચાની જમીન ઉપર તમને ઘાસ દેખાશે. હવે તમે રોડ ઉપર હાલ્યા જાઓ તો ડામરના રોડ ઉપર તમને ઘાસ દેખાશે કે? તો કે નહીં. તો કે જમીન જે પ્રકારની છે એ પ્રકારે એના ઉપર રહેતા સજીવો હશે. જેમ કે બગીચામાં ઘાસ છે, રણ પ્રદેશમાં ઘાસ હશે? તો કે નહીં, ત્યાં ઘાસ નહીં હોય. તો અહીંયા ઘાસ હતું, ઘાસ નામનું સજીવ હતું. વનસ્પતિ એક સજીવ છે ને, એટલે ઘાસ નામનું સજીવ હતું એમાં નથી. સમજાય? અહીંયા તમને કીડી મકોડા ને એવી વસ્તુ જોવા મળશે, વાં જોવા મળશે તો નહીં. સમજાય છે કે જે પ્રકારે જુદા પ્રકારની જમીન હશે
એ પ્રકારે ત્યાં જોવા મળતા સજીવોની વિવિધતા હશે. ક્લિયર? એટલું મગજમાં ક્લિયર થઈ ગયું? એના પછી હવે એક વસ્તુ તમે જાણી લો કે આપણે જમીનને ઘણીવાર ખોદતા હોઈએ કે જમીન જોઈએ ને તો એની અંદરથી પ્લાસ્ટિકના નાના નાના ટુકડાઓ જોવા મળે. નાના નાના પ્લાસ્ટિકના ટુકડાઓ જોવા મળતા હોય તો આપણને શું વિચાર આ શું જમીન છે એ પ્લાસ્ટિકને ઉત્પન્ન કરતી હશે? તો કે નહીં. હવે આ વસ્તુ હું જે કહું છું ધ્યાનથી સાંભળજો. જે આપણે પ્લાસ્ટિકના કચરાઓ જમીન ઉપર નાખીએ છીએ એ લાખો હજારો વર્ષો સુધી જમીનની અંદર વિઘટન પામતા નથી. જે પરિસ્થિતિમાં તમે નાખ્યા હોય એને એ જ પરિસ્થિતિની અંદર જમીનમાં રહી છે. એટલે સમજી લો કે એ જમીનમાં ઊંડે ઉતરશે પણ એની પરિસ્થિતિમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એક અવળો ટુકડો નાખ્યો હોય ને કોઈ પણ જગ્યાએ એ તમે કદાચ 1000 વર્ષ પછી જોવો ને તો એવડો ને એવડો એની પોઝિશનમાં કે એની સ્થિતિમાં જરાય ફેર થયો હોય નહીં. તો વિચારો કે એ વસ્તુ છે એ જમીનને કેટલી હદે નુકસાન કરી શકે છે. પ્લાસ્ટિકની કોથળીઓ, પોલિથીન બેગ આ બધાને લીધે જમીન પર રહેતા નાનામાં નાના સજીવને નુકસાન થાય છે. ઉપરાંત અમુક વાર સજીવો મૃત્યુ પણ પામે છે. કેને કારણે? આજે જમીન ઉપર પોલિથીન બેગ આપણે નાખીએ છીએ, જમીનમાં નાખીએ છીએ એને કારણે. તો હવે એક વસ્તુ તમારે શું યાદ રાખવાની છે કે જમીનનો સૌથી મોટામાં મોટો પ્રદૂષણકારક એટલે કે જમીનનું સૌથી વધુમાં વધુ પ્રદૂષણ પ્લાસ્ટિકને કારણે થશે. ક્લિયર? તો હવે આપણે જો આ તમારી ભણવાની વસ્તુ નથી પણ ખાલી હું તમને કહું છું કે એ વસ્તુ તમારે તમારા જીવનમાં ઉતારવી જોઈએ કે ભાઈ પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ આપણે ઓછામાં ઓછો કરવો જોઈએ. જરૂર હોય ત્યાં જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત જ્યારે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ ત્યારે એ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો કે જે જમીનમાં વિઘટિત થઈ જાય. ઉપરાંત કાં તો પછી રિસાયકલેબલ હોય કે એમાંથી કંઈક નવી વસ્તુ આપણે ફરીથી રિસાયકલ કરીને બનાવી શકીએ. સમજાય છે કે જેને કારણે જમીનનું પ્રદૂષણ અટકશે. સમજાય? હવે જો તમે આટલા જણા છો બધા જ ભેગા મળી અને એવું વિચારો કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછું કરશું તો એને કારણે ફાયદો શું થશે? તો કે જમીનમાં રહેતા નાનામાં નાના જીવોને નુકસાન થતું અટકશે. ઉપરાંત જમીનનું પ્રદૂષણ પણ અટકશે. ક્લિયર? તો હવેથી આ લેક્ચર પછી તમારે શું ધ્યાન રાખવાનું છે કે પ્લાસ્ટિકનો જે આપણે બિનજરૂરી ઉપયોગ કરીએ છીએ સમજી લો કે અત્યારના સમયમાં પ્લાસ્ટિક એક ભાગ છે જીવનનો. એ સમયમાં આપણે એ રીતે જોવા જઈએ તો કે પ્લાસ્ટિકના ઉપયોગ વગર આપણે રહી શકીએ નહીં. પણ પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે કરશું પણ ક્યાં? તો કે જ્યાં બહુ જ જરૂર હોય ત્યાં. બિનજરૂરી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ કરશું નહીં કે જેથી કરીને આપણે શું થાય તો કે જમીનનું પ્રદૂષણ અટકાવી શકીએ. ક્લિયર? કેમ કે જમીનનો સૌથી મોટામાં મોટો પ્રદૂષક કોણ છે? પ્લાસ્ટિક છે. ક્લિયર? આ વસ્તુ આપ બધા યાદ રાખજો કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરવાનો છે. ડન? હવે જો એના પછી આપણે જોઈએ જમીનની રૂપરેખા એટલે કે ભૂમિની રૂપરેખા. તો હવે આપણને વિચાર આવે કે ભૂમિની રૂપરેખા એટલે શું? તો કે ભાઈ ભૂમિની રૂપરેખા એટલે ભૂમિની રચના. ભૂમિની અંદર કઈ કઈ રીતે બધા ઘટકોનું નિર્માણ થાય છે, કઈ કઈ રીતે બધા ઘટકો જોવા મળે છે, ભૂમિની અંદર કયા કયા ઘટકો રહેલા છે અને કઈ પરિસ્થિતિમાં રહેલા છે, આ દરેક વિશેની આપણે માહિતી મેળવશું. કેની અંદર? ભૂમિની રૂપરેખાની અંદર. આપણે ભૂમિની રૂપરેખા વિશે થોડું આ લેક્ચરમાં ભણશું અને થોડું એના પછીના લેક્ચરમાં ભણશું. ક્લિયર? તો સૌથી પહેલા આની શરૂઆત એક પ્રયોગથી કરવાની છે. શું? તો કે તમારે થોડું પાણી લેવાનું છે. કેટલું? એક ગ્લાસની અંદર 3/4 જેટલું પાણી લેવાનું છે. હવે એ પાણીની અંદર તમારે જમીનના થોડો ઘટકો નાખવાના છે. હવે કઈ રીતે જમીનના ઘટકો નાખવાના? જેમ કે તમે કોઈ પણ જગ્યાએથી જમીન કલેક્ટ કરી એટલે ભૂમિના ભાગ માટી છે એ કલેક્ટ કરી કોઈ જગ્યાએથી ભૂમિના ઘટકો કોઈ
કલેક્ટ કર્યા તો એને તમારે પહેલા વ્યવસ્થિત ભૂકો કરવાનો છે અને એને પછી નાખવાના છે પાણીમાં. હવે પાણીમાં નાખી અને વ્યવસ્થિત હલાવવાનું. હવે વ્યવસ્થિત હલાવી અને તમારે કલાક 2 કલાક માટે એક સ્થિર જગ્યાએ મૂકી દેવાના છે કે જ્યાં એક ગ્લાસનું હલનચલન થાય ને એક પ્રોપર જે પરિસ્થિતિમાં રાખેલું છે એને એ જ પરિસ્થિતિની અંદર એ ઘટક રહે. ક્લિયર? એમાં કાંઈ પણ એની સ્થિતિમાં ફેરફાર થાય ને એ રીતે ગ્લાસને રાખવાનો છે. હવે જો ત્યાં પાણી એક રીતે સ્થિર થશે તો એની અંદર કઈ રીતે આ પ્રકારે કંઈક સ્તર જોવા મળશે. તમે નોટ કરજો. આ જે વસ્તુ છે ને એ કાચના ગ્લાસની અંદર જ કરવાની છે કે જેથી કરીને આપણે બધા જ સ્તરોને વ્યવસ્થિત જોઈ શકીએ. તો એક ગ્લાસની અંદર આ રીતે બધા જ ઘટકો તમને સ્તર વાઇઝ ગોઠવાયેલા જોવા મળશે. તો હવે આપણને વિચાર આવે કે ભાઈ આ સ્તર ગોઠવાશે કઈ રીતે. સમજી લો કે આપણે પાણીની અંદર જે ભૂમિના ઘટકને મિશ્રિત કર્યા, હવે તમે વ્યવસ્થિત હલાવી મિશ્રિત કરી અને એક સ્થાન ઉપર સ્થિર સ્થાન ઉપર રાખી દીધું તો હવે એમાં જે સૌથી વજનદાર ઘટક હશે ને એ નીચે બેસશે, એનાથી હળવા ઉપર, એનાથી હળવા ઉપર અને સૌથી ઉપર પાણી હશે. ક્લિયર? તો એ કઈ રીતે જોવા મળશે? નીચે હશે, નીચે ઝીણી ઝીણી કાકરીઓ જોવા મળશે. એનું આખું સ્તર હશે, એની ઉપર નાની નાની રેતીઓ, એટલે કાકરી થોડીક મોટી હોય એનાથી નાની રેતીઓ. હવે રેતીથી ઉપર ચીકણી માટી. આપણે સમજી લો ઘણીવાર તમે પેલું તુલસીનું કુંડાની અંદર માટી કેનો અભ્યાસ કરજો. ઘણીવાર તમે પાણી પીવડાવ્યું ને પછી થોડા ટાઈમ પૂછી જુઓ તો આખી માટી ચીકણી ચીકણી થઈ ગઈ. અથવા તો કોઈ જમીનનો અભ્યાસ કરજો કે એ જમીન કેવી છે, ક્યારેક વરસાદ કે એવું કંઈક આવે ને તો ખૂબ જ ચીકણી જેવી થઈ જાય કે જેની અંદર માટીનું પ્રમાણ ખૂબ જ વધારે હશે. એટલે જો આ જમીનની અંદર માટીનું પ્રમાણ હોય તો પણ જે જમીનમાં માટીનું વધારે પ્રમાણ હોય ને એ જમીન વરસાદને કારણે ચીકણી થાય. તો હવે આ રીતે આપણે આ તો મિશ્ર જમીન લીધેલી છે આપણે. તો નીચે કાકરા, એની ઉપર રેતી, એની ઉપર ચીકણી માટી થશે. હવે આ 3 ઘટકો આપણે જોયા. સૌથી મોટી કાકરી, એનાથી મોટી એનાથી નાની રેતી, એનાથી નાની માટી. આ 3 સ્તર ગોઠવાય પછી એના ઉપર એક પાણીનું સ્તર જોવા મળશે. પાણીનું સ્તર જોયું ને, આ 3 તો ચાલો કોમન હતું અને આ ચોથું પાણી પણ કોમન હતું. પણ પાણીનું જે સ્તર હતું ને એની ઉપર એટલે કે ક્યાંક કંઈક આ ભાગમાં, કંઈક આ ભાગની અંદર, એ ભાગની અંદર આપણને કંઈક કચરા જેવું તરતું દેખાણું. તો એ કચરો છે એ શું છે? એને કહેશું આપણે સેન્દ્રિય પદાર્થો. શું કહેશું? પાણીની ઉપર સેન્દ્રિય પદાર્થો તરતા દેખાશે. સૌથી નીચે કાકરી, એનાથી ઉપર રેતી, રેતીથી ઉપર ચીકણી માટી, એનાથી ઉપર પાણી અને એના ઉપર સેન્દ્રિય પદાર્થો. હવે જો આપણે આ રીતે આખા ઘટક અલગ કર્યા હતા તો એની અંદર બધા જ ઘટકો તમને સ્તર વાઇઝ ચોખ્ખું દેખાશે કે ભાઈ આ કાકરી છે, આ રેતી છે, આ માટી છે. બધાના કલરમાં પણ ફેરફાર થોડો ઘણો હશે અને એમના સાઈઝમાં પણ થોડો ઘણો ફેરફાર રહેલો હશે. એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ભાઈ અલગ અલગ કદ ધરાવતા ઘટકોનું સ્તર અલગ અલગ જોવા મળે છે. ઉપરાંત પાણીની સપાટી ઉપર પ્રાણીઓ કે વનસ્પતિઓ તરતા જોવા મળશે. આપણને એવું વિચાર કે આ શું? પ્રાણીઓ અને વનસ્પતિ તરતા દેખાય એટલે સમજો આ કેવા શું માંગે છે. આ જે પાણીનું સ્તર હશે ને એની ઉપર આપણે શું વાત કરીએ? સેન્દ્રિય પદાર્થો. તો આ જે સેન્દ્રિય પદાર્થો છે ને એ એક પ્રકારના પ્રાણીઓ અને વનસ્પતિઓ જ છે. પણ કેવા? મૃત થયેલા અને વિઘટિત થયેલા સૂક્ષ્મ પ્રાણીઓ છે. એટલે કે નાના કીડી મકોડા કે મૃત થયા હોય તો ધીરે ધીરે જમીનની સાથે હોય તો એ ઘટકો વિઘટિત થતા હોય ધીરે ધીરે. તો એમનો જે કોઈ પણ અંશ રહેલો હોય એ ક્યાં સેન્દ્રિય પદાર્થ તરીકે પાણીની ઉપર તરતો જોવા મળે. નાના ઘાસના તણખલા છે, પાંદડા છે, એ ધીરે ધીરે ખરી ગયા હોય તો પછી શું થાય? વિઘટિત થવાની શરૂઆત થઈ તો એ સૂક્ષ્મ સ્વરૂપે પાણી ઉપર તરતા દેખાય. હવે સમજાણું કે આ કેવા શું માંગે છે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ તરતા દેખાશે. એટલે એનો કહેવાનો મીનિંગ આ. ડન? હવે તો સેન્દ્રિય પદાર્થ કોને કહેવાય? આપણે અહીંયા જે વાત થઈ કે પાણી ઉપર સેન્દ્રિય પદાર્થો તરતા હશે. તો આ જે સેન્દ્રિય પદાર્થો તરતા હશે એ સેન્દ્રિય પદાર્થો એટલે શું? તો કે ભાઈ
ભૂમિમાં રહેલા, તો આપણે હમણાં મેં તમને કીધું કે મૃત પ્રાણીઓ અને વનસ્પતિઓ જે પાંદડા ખરી ગયા હોય ને એ વાત થઈ ને, કે જો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. એટલે કે જે આપણે જમીનની અંદર જે પ્રાણીઓ મરી ગયા હોય, જેમ કે નાના નાના સૂક્ષ્મ જીવો છે, મૃત્યુ પામે પછી શું કરે, તો કે નાના નાના ઘટકોમાં વિભાજિત થાય, એટલે કે વિઘટન થાય, વિઘટન પામે, તો એને શું કહેશું આપણે? જે ઘટકો દેખાય એને કહેશું આપણે સેન્દ્રિય પદાર્થો. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે સેન્દ્રિય પદાર્થોની. શું? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહે છે. એના પછી એક વ્યાખ્યા એવી અપક્ષય. અપક્ષય એટલે શું? હવે એના પહેલા આપણને મગજમાં એ વિચાર આવે કે ભાઈ આ બધા જ ઘટકોનું નિર્માણ જમીનની અંદર કેમ થયું હશે? એવો વિચાર આવે ને, તો કે ભાઈ આ જે જમીનનું નિર્માણ થાય છે એ વાતાવરણની વિવિધ પરિસ્થિતિઓ, જેમ કે પાણી, પવન અને વાતાવરણની વિવિધ પરિસ્થિતિઓને કારણે મોટા મોટા જે ખડકો હોય ને એનું વિભાજન થાય અને એનું તૂટે અને એનું નિર્માણ થાય છે, જેને આપણે કહેશું અપક્ષય. શું કહેશું? અપક્ષય. હવે એની આપણે વૈજ્ઞાનિક ભાષામાં વ્યાખ્યા આપવી હોય અપક્ષયની, તો શું આપી શકીએ? ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા પથ્થર તૂટવાથી નિર્માણ પામે છે, તેને અપક્ષય કહે છે. શું? ભૂમિ પાણી, પવન અને વાતાવરણ દ્વારા, શું મેં તમને કીધું, ખડકો અને પથ્થરો તૂટવાથી નિર્માણ પામે છે. એટલે ભૂમિનું નિર્માણ કઈ રીતે થાય? જે પથ્થર છે એ વાતાવરણથી, પાણીથી, પવનથી તૂટે અને એમાંથી નાના નાના ઘટકોમાં રૂપાંતરણ થાય, જેને કારણે ભૂમિનું નિર્માણ થાય. આ પ્રક્રિયાને આપણે શું કહેશું? અપક્ષય કહે છે. ડન. હવે એના પછી આપણે જોઈએ ને, તો આ વસ્તુ ખબર પડી કે ભાઈ ભૂમિનું અલગ અલગ સ્તરોમાં વિભાજિત થયેલી. હવે આપણે કોઈ પણ જમીન જોઈએ તો ઉપરના સ્તરેથી આપણને જમીન કેવી દેખાતી હશે? પરફેક્ટ, સાવ સમાન, બધી જ જગ્યાએ સમાન જોવા મળશે. સમજાય છે? પણ જેવું તમે લંબ રૂપે જોશો ભૂમિમાં અંદરની તરફ, લંબ રૂપે મીન્સ કે જેવું તમે ઊંડો ખાડો ખોદો અથવા ઊંડો કૂવો હોય એની અંદર તમે અભ્યાસ કરો, તો ભૂમિનું અલગ અલગ સ્તરોમાં વિભાજન થયેલું હોય છે. ભૂમિનું વિવિધ સ્તરોમાં વિભાજન થયેલું હોય છે. એને શું કહેશું આપણે? ભૂમિની રૂપરેખા. ક્લિયર? તમે જેવા ઊંડા જાવ ને એમ વિવિધ સ્તરો તમને જોવા મળે. એને શું કહેશું આપણે? ભૂમિની રૂપરેખા. એટલે ભૂમિનો લંબ રૂપે છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. રેડી? હવે આ જે સ્તરો આપણે જોયા ને, એ સ્તર આપણે ચોખ્ખી રીતે જોઈ શકીએ કે આ બધા જ સ્તરો અલગ અલગ પ્રકારના છે. હવે કઈ રીતે? તો કે ભાઈ એના બંધારણમાં, એના રંગમાં, એની રાસાયણિક બંધારણોમાં, એમની ઊંડાઈ, એમની રચના, દરેકમાં વિવિધતા જોવા મળે છે. એટલે દરેક સ્તરના રંગ, ઊંડાઈ, રચના અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા જોવા મળે છે, જેને કારણે આપણે દરેક સ્તરોને સહેલાઈથી છૂટા પાડી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી જ રાખશું. એમાં ભૂમિ વિશેની થોડી ઘણી માહિતી મેળવી, જે ભૂમિના જે જીવનથી ભરપૂર છે એ વિશેની માહિતી મેળવી, ઉપરાંત ભૂમિની રૂપરેખા વિશે થોડી ઘણી ચર્ચા કરી. જેની અંદર આપણે કઈક સ્તરો અલગ અલગ ગ્લાસની અંદર જોયા, સેન્દ્રિય પદાર્થ વિશેની માહિતી મેળવી અને અક્ષય વિશે માહિતી મેળવી. આ બધું તમારે તમારી CW ની બુકમાં લખવાનું છે. હમણાંના પછીનો જે આપણો બીજો લેક્ચર છે એની અંદર આપણે ભૂમિની રૂપરેખા વિશેની વધારે ચર્ચા કરીશું. તો આ તમારી પહેલા CW ની બુકની અંદર નોટ કરી લેજો.